તો હવે સીધા જઈશું અયોધ્યામાં રામલલ્લાના દર્શન કરવા। તો અયોધ્યા ખાતે ભગવાન શ્રી રામલલ્લાનો આજે રામનવમીનો તહેવાર છે। ભગવાન રામને કહી શકાય કે સૂર્ય તિલક કરાશે। તો ભવ્યાતિ ભવ્ય ઉજવણી કરવામાં આવી। તો હવે રામલલ્લાના સૂર્ય તિલકને ગણતરીની મિનિટો જ બાકી રહી છે। તો 6 લાખથી વધુ શ્રદ્ધાળુઓ ભક્તો પહોંચ્યા છે ભગવાન રામલલ્લાના દર્શન કરવા। વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। અમે આપને આ સીધા દ્રશ્યો બતાવી રહ્યા છે। તો મનને મોહી લે તેવી આ મૂર્તિ રામલલ્લાના ભગવાનના દર્શન કહી શકાય। રામનવમીનો આજે પાવન પર્વ છે। 500 વર્ષ બાદ ભગવાન બિરાજમાન થયા છે અયોધ્યામાં અને વિશેષ ઉજવણી કરવામાં આવી છે। તો અયોધ્યામાં રામનવમી પર અભિજીત મુહૂર્તમાં રામલલ્લાનું આ સૂર્ય તિલક કરવામાં આવશે। તો કહી શકાય કે ગણતરીની મિનિટો જ બાકી છે। લાખો પબ્લિક કહી શકાય લાખો શ્રદ્ધાળુઓ ઉમટી પડ્યા છે ભગવાનના દર્શન કરવા। તો વિશેષ પૂજા અર્ચના કરાશે। આજે રામનવમીનો તહેવાર છે। રામલલ્લાના સૂર્ય તિલકને હવે ગણતરીની મિનિટો જ બાકી રહી છે। તો કહી શકાય કે જન્મોત્સવ શરૂ થયો। રામલલ્લા બિરાજમાન થયા છે અયોધ્યામાં। તે પછી આ પહેલી રામનવમી ભગવાન ઉજવશે। પ્રભુ શ્રી રામની સૂર્ય તિલકની હવે ગણતરીની મિનિટો જ બાકી રહી છે। તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। તો ભગવાન રામલલ્લાને 21 કળશથી અભિષેક પણ કરવામાં આવ્યો। વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। તો રામલલ્લાના દર્શનાર્થે લોકો આવી રહ્યા છે। ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળી રહ્યો છે। રામનવમીના નિમિત્તે ભક્તો સરયુ નદીમાં શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યા છે। ભગવાનના દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે। તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું। તો રામલલ્લાના સદન ખાતે રામ જન્મોત્સવનો પ્રારંભ થયો છે। તો 21 કળથી રામલલ્લાને અભિષેક પણ કરવામાં આવ્યો। વિશેષ આજે પૂજા અર્ચના કરવામાં આવશે। લોકોએ દર્શન કરી અને ધન્યતા અનુભવી। તો રામલલ્લાને સૂર્ય તિલકની હવે ગણતરીની મિનિટો જ બાકી રહી છે। ભગવાન શ્રી રામ અયોધ્યામાં બિરાજમાન થયા છે 500 વર્ષ પછી। જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। रामलला का તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે। વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે। દૂર દૂરથી ભક્તો રામ ભગવાનના દર્શનાર્થે આવી રહ્યા છે। તો સૂર્ય તિલકને હવે ગણતરીની મિનિટો જ બાકી રહી છે। ભગવાન રામને સૂર્ય તિલક કરાશે। તો આજે સમગ્ર દેશમાં રામનવમીના તહેવારની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે। આ વખતની રામનવમી ખૂબ જ ખાસ છે કારણ કે ભગવાન 500 વર્ષ બાદ અયોધ્યામાં બિરાજમાન થયા છે અને રામનવમીની ઉજવણી થશે। વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી રહી છે। તો રામલલ્લાનો સૂર્યાભિષેક બપોરે 12:16 કરાશે। ગણતરીની મિનિટો જ હવે બાકી રહી છે। તો રામનવમીના અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર ભગવાનને પણ શણગાર કરવામાં આવ્યો છે। તો રામનવમી નિમિત્તે રામ મંદિરના દરવાજા મંગળા આરતી બાદ બ્રહ્મ મુહૂર્તમાં ખોલી દેવામાં આવ્યા હતા। વહેલી સવારથી જ આ ભક્તોનો ઘસારો જોવા મળી રહ્યો છે। તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે। ભગવાન રામના લોકો દર્શનાર્થે આવી રહ્યા છે। દૂર દૂરથી ભગવાન રામના દર્શનાર્થે ભક્તો આવી રહ્યા છે। ભક્તોની ભારે ભીડ જોવા મળી છે। તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું।
પ્રભુ શ્રી રામના લોકો દર્શનાર્થે આવી રહ્યા છે, દર્શન કરવા આવી રહ્યા છે દૂર દૂરથી. તો બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવી રહ્યા છે. તો વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. આ સીધા દ્રશ્યો સામે આવ્યા છે. મંદિરને પણ ફૂલોથી, રોશનીથી શણગાર કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામને પણ આજે રામનવમીનો આજે તહેવાર અયોધ્યામાં તેની ઉજવણી થઈ રહી છે. ધામધૂમપૂર્વક ભવ્યાતિ ભવ્ય રામ ભગવાનના જન્મદિવસની આ ઉજવણી. તો પ્રભુ શ્રી રામને સૂર્યતિલક કરવામાં આવશે આજે. બસ હવે થોડી જ ક્ષણો બાકી રહી છે. તો લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવ્યા છે. વહેલી સવારથી જ મંદિરમાં ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. તો આ અદ્ભુત નજારો, ભગવાન રામના દર્શનાર્થે લોકો આવી રહ્યા છે. તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. પ્રભુ શ્રી રામને સૂર્યતિલક કરાશે. વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. સવારે બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના કપાટ ખોલવામાં આવ્યા. તો રામલલાનો દૂધથી અભિષેક પણ કરવામાં આવ્યો અને શણગાર કરવામાં આવ્યા છે. તો સવારે 5 કલાકે મંગળા આરતી પણ કરવામાં આવી. પહેલી સવારથી જ લાખો શ્રદ્ધાળુઓ અયોધ્યા પહોંચી આવ્યા છે. રામ જન્મભૂમિમાં લોકોનું ઘોડાપુર ઉમટ્યું. વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનો ઘોડાપુર ઉમટ્યો. આ દ્રશ્યો સામે આવ્યા છે. તો લોકોની ભારે ભીડ જોવા મળી છે. વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો. પ્રભુ શ્રી રામને સૂર્યતિલક કરવામાં આવ્યું. તો અનેરો ઉત્સાહ. આજે રામનવમીનો પર્વ છે. સમગ્ર દેશમાં રામનવમીની ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. ભગવાન શ્રી રામને શણગાર કરવામાં આવ્યો. મંદિરને પણ સજાવવામાં આવ્યા છે. શણગાર કરવામાં આવ્યો છે. શણગારવામાં આવ્યું છે ફૂલોથી અને લાઇટોથી. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે અયોધ્યામાં. દેશભરમાંથી લોકો આવ્યા છે ભગવાનના દર્શનાર્થે. તો રામ જન્મદિવસની આ ઉજવણીનો અનેરો પર્વ, લોકોમાં એક અનેરો ઉત્સાહ. અયોધ્યામાં પ્રભુ શ્રી રામનું સૂર્યતિલક. વહેલી સવારથી જ શ્રદ્ધાળુઓનો ઘસારો જોવા મળ્યો. લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે. તો લાખો શ્રદ્ધાળુએ ભગવાનના દર્શન કર્યા, ધન્યતા અનુભવી. વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવ્યા. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી અને જેને લઈને અનેરો ઉત્સાહ લોકોમાં જોવા મળ્યો છે. દેશભરમાંથી લોકો આવી રહ્યા છે ભગવાન શ્રી રામના દર્શન કરવા. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. તો લોકોમાં એક અનેરો ઉત્સાહ ભગવાન શ્રી રામના દર્શન કરવા માટે. દૂર દૂરથી લોકો આવ્યા. લાખો શ્રદ્ધાળુઓએ ભગવાન શ્રી રામના દર્શન કર્યા અને ધન્યતા અનુભવી. તો આ દ્રશ્યો સામે આવ્યા છે. બ્રહ્મ મુહૂર્તમાં ભગવાનના મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. જે બાદ તેમને અભિષેક કરવામાં આવ્યો, તેમનો શૃંગાર કરવામાં આવ્યો, વિશેષ પૂજા પણ કરવામાં આવી. તો અયોધ્યામાં પ્રભુ શ્રી રામને સૂર્યતિલક કરવામાં આવશે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી છે અને જેને લઈને લોકોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. તો વહેલી સવારથી જ ભક્તો લીન થયા છે ભક્તિમાં. કહી શકાય કે ભગવાનના દર્શન કરવા, શ્રીરામના દર્શન કરવા માટે ભક્તો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટશે. વિશેષ પૂજા પણ કરવામાં આવી.
વહેલી સવારથી આ અદ્ભુત નજારો જોવા મળ્યો છે. મંદિરમાં ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. લાખો ભક્તોએ દર્શન કર્યા અને આશીર્વાદ મેળવ્યા, ધન્યતા અનુભવી. તો પ્રાણ પ્રતિષ્ઠા પછી રામલલાનું આ પ્રથમ સૂર્ય તિલક છે. અભિજીત મુહૂર્તમાં સૂર્ય તિલક કરાશે. સાથે જ વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. મંદિરમાં વિશેષ પૂજા પણ કરવામાં આવી ભગવાનને. અયોધ્યામાં પ્રભુ શ્રી રામને દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. તો મંદિરના કપાટ સવારે બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા હતા અને ભક્તોનો વહેલી સવારથી જ ઘસારો જોવા મળ્યો છે. તો વહેલી સવારથી જ ભાવિ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવી રહ્યા છે. ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. તો અયોધ્યા નગરી રામમય બની છે. તો આજે રામનવમીના તહેવારને લઈને દેશભરમાં ધામધૂમપૂર્વક ઉજવણી કરવામાં આવી રહી છે. આ વખતે રામનવમી ખાસ છે કારણ કે અયોધ્યામાં રામ મંદિરમાં નિર્માણ બાદ આ રામલલ્લાની આ પહેલી રામનવમી છે અને જેને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ જોવા મળ્યો. રામલલ્લાની વિશેષ પૂજા પણ કરવામાં આવી. તો રામલલ્લાને સૂર્યાભિષેક કરાશે. આ અવસર પર રામ મંદિરનો વિશેષ શણગાર પણ કરવામાં આવ્યો છે. તો વિશેષ શૃંગાર કરવામાં આવ્યો છે. ભગવાન શ્રી રામને પણ શૃંગાર કરવામાં આવ્યો વિશેષ. તો ભક્તોમાં અનેરો ઉત્સાહ. રામનવમી નિમિત્તે રામ મંદિરમાં વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. સવારે બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના કપાટ ભક્તો માટે ખોલી દેવામાં આવ્યા છે. વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો પણ જોવા મળ્યો છે. તો મંદિરમાં ભક્તોની ભારે ભીડ જોવા મળી છે. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. રામલલ્લાના દર્શનને લઈ રામ ભક્તો અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. રામનવમી નિમિત્તે ભક્તો સરયુ નદીમાં સ્નાન કરી અને ધન્યતા અનુભવી રહ્યા છે. વહેલી સવારથી જ ભક્તો રામ મંદિર પહોંચી દર્શન કરી ધન્યતા અનુભવી રહ્યા છે. તો અયોધ્યા નગરી જય શ્રી રામના નાદથી ગુંજી ઉઠી છે. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર, ભગવાન શ્રી રામના દર્શન, લોકોમાં અનેરો ઉત્સાહ. શ્રી રામના જન્મોત્સવની ભાવપૂર્વક ઉજવણી કરવામાં આવી. તો રામ મંદિરમાં વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી. અયોધ્યામાં પ્રભુ શ્રી રામને સૂર્ય તિલક કરવામાં આવ્યું. તો અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી છે. લોકોમાં અનેરો ઉત્સાહ. દેશભરમાંથી ભગવાન રામલલ્લાના દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ આ ભક્તોનો ઘસારો જોવા મળ્યો છે. તો વિશેષ પૂજા કરવામાં આવી ભગવાનની. વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો. દૂર દૂરથી ભક્તો રામલલ્લાના દર્શનાર્થે આવી ગયા છે. તો બ્રહ્મ મુહૂર્તમાં મંદિરના કપાટ ખોલવામાં આવ્યા હતા. ભગવાનને કહી શકાય કે વિશેષ શણગાર કરવામાં આવ્યો છે, શૃંગાર કરવામાં આવ્યો. તો બીજી તરફ મંદિરને પણ શણગાર કરવામાં આવ્યો છે. તો આ સીધા દ્રશ્યો. આજે રામનવમીનો તહેવાર. લોકો દૂર દૂરથી દર્શનાર્થે આવ્યા. ઘોડાપુર ઉમટ્યું છે લોકોનું. વહેલી સવારથી જ ભક્તોની ભીડ જોવા મળી છે. ચુસ્ત પોલીસ બંદોબસ્ત પણ ગોઠવી દેવામાં આવ્યો છે. ભગવાન રામના લોકો દર્શન કરી રહ્યા છે. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. લોકોમાં એક અનેરો ઉત્સાહ. તો ભગવાન શ્રી રામના લોકો દર્શન કરી રહ્યા છે. વિશેષ પૂજા અર્ચના પણ કરવામાં આવી. તો અયોધ્યામાં રામનવમીનો તહેવાર ધામધૂમપૂર્વક ઉજવવામાં આવ્યો છે. ભગવાન બિરાજમાન થયા અયોધ્યામાં. તે પછી આ પહેલી રામનવમી છે. વિશેષ શણગાર કરવામાં આવ્યો છે. તો ભગવાનને પણ વિશેષ શૃંગાર કરવામાં આવ્યો. તો મંદિરને પણ સજાવટ કરવામાં આવ્યું છે. ફૂલોથી મંદિરને શણગારવામાં આવ્યા છે.
તો વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું. ભગવાન રામના દર્શનાર્થે લોકો ઉમટી પડ્યા છે. વહેલી સવારથી જ આ ભક્તોનો ઘસારો જોવા મળ્યો. દૂર દૂરથી લોકો દર્શનાર્થે આવી રહ્યા છે. અયોધ્યામાં પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પ્રથમ રામનવમી છે અને જેને લઈને ભક્તોમાં પણ અનેરો ઉત્સાહ. ભગવાન રામના દર્શન કરવા માટે લોકો દૂર દૂરથી આવી રહ્યા છે. આ દ્રશ્યો સામે આવ્યા. ભગવાનના કપાટ બ્રહ્મ મુહૂર્તમાં ખોલવામાં આવ્યા હતા અને જે બાદ લોકોએ દર્શન કરી ધન્યતા અનુભવી. તો વહેલી સવારથી જ ભક્તોનો ઘસારો. સરયુ નદીમાં લોકો શ્રદ્ધાની ડૂબકી લગાવી રહ્યા છે. ભગવાન શ્રી રામના દર્શન કરી રહ્યા છે. વહેલી સવારથી જ ભક્તોનું ઘોડાપુર ઉમટ્યું છે. દૂર દૂરથી ભગવાન શ્રી રામના લોકો દર્શનાર્થે આવી પહોંચ્યા. તો આજે રામનવમીનો તહેવાર છે, પર્વ છે અને જેને લઈને લોકોમાં અનેરો ઉત્સાહ જોવા મળ્યો છે. લોકો દૂર દૂરથી ભગવાનના દર્શનાર્થે આવ્યા. દેશભરમાં રામનવમીના તહેવારની ઉજવણી કરવામાં આવી. તો જન્મોત્સવનો પ્રારંભ થશે, જેમાં 21 કળશથી શ્રીરામનો અભિષેક પણ કરવામાં આવ્યો હતો. તો વિશેષ પૂજા પણ કરવામાં આવી. અયોધ્યા પ્રાણ પ્રતિષ્ઠા બાદ આ પહેલી રામનવમી છે. દેશભરમાં રામનવમીની ઉજવણી કરવામાં આવશે. શ્રીરામના જન્મોત્સવની ભાવપૂર્વક આ ઉજવણી